ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહુવામાં ગઈકાલ સાંજથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા અને ત્યારબાદ આજે વહેલી સવારથી જ વરસાદના છાંટા પડવાનું શરૂ થઈ ગયું છે। વહેલી સવારથી શરૂ થયેલા આ વરસાદી માહોલના પગલે સમગ્ર પંથકમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, લોલ ગુજ્જુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 5 થી 6 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે। પરંતુ આ વરસાદી માહોલ વચ્ચે ક્રિકેટ રસિકો માટે એક ખૂબ જ માઠા સમાચાર સામે આવી રહ્યા છે। આજે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની મહાફાઇનલ મેચ રમાવાની છે। જો આજે સાંજે અમદાવાદમાં પણ આવો જ વરસાદી માહોલ રહ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને આરસીબી વચ્ચે રમાનારી આ ફાઇનલ મેચ રદ થઈ શકે છે અથવા તેમાં મોટું વિઘ્ન આવી શકે છે। આ સમાચારથી ક્રિકેટ ફેન્સમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપી છે, તેથી તમામ મિત્રોને સુરક્ષિત રહેવા અપીલ છે। સાચી અને સચોટ ખબરો માટે જોતા રહો લોલ ગુજ્જુ ન્યૂઝ। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। મળીએ આગામી સમાચારમાં। સાચા અને ઝડપી સમાચાર જોવા માટે LOL ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।